હું લાવ્યા છો પાછા ફ્રીજમાં મૂકવા આવી ગયા બરફવાળા ખાનામાં મૂકી દીધું જો તો ખરા ફ્રીજે ચાલુ કરવું પડશે એવી રીતે હું વસ્તુ લાવ્યા છો કે ફ્રીજે ઓન કરવું પડશે રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હવનું સારું કરે અને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે નાન તૈયાર થઈ ગયા છીએ નાસ્તો સવારમાં એમ કહેવાય કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે આવતા રહીએ ગાને કૂતરાને રોટલી દેવા અને પહેલાં સવારમાં તો જાગીને પહેલાં વાસીદું કરું ને પછી નાન તૈયાર થયા એટલે હવે મેં કીધું પહેલાં રોટલી દઈએ એવી ગાને કૂતરાને અને પછી આપણે શીરાવા બેસ્યું તો કાકાને ઓલે આપણે આવતા રહીએ આ એક રોટલી તો હું અહીંયા જ મૂકી દઈશ અને આ રોટલી આપણે ગાને દેવા જવાનું છે ભેંસ જો કરે આ બાજુ આપણે નાગા બાંધી છે પણ આ બાજુ હોતન વાસળી બાંધી છે ને તો અહીંયા દઈએ એવી ભેંસે આપણને હાલવા ન દીધા આ વાસળીને દઈ દેવી નાની એવી વાસળીને મૂકવાનું સારું કહેવાય આ મારવા થોડે કેમ કે કાકાને એના ઢોરને તો અજાણવું પડે કે નહીં આપણે ત્યાં નીંદપોળો કરવા આવતા ન હોવી એટલે થોડુંક એમ કહેવાય કે મારવા દોડે ને એવું બધું કરે અને આપણે શિરામણનું તૈયાર થાય છે હજુ ચા બનાવવાનો છે અને વસનામની રોટલી બનાવે છે બસ હવે તૈયાર થઈ જાય ને પછી આપણે શિરાવી લઈશું તો અત્યારે આપણે ચા બનાવવા બેસી જઈએ છીએ ચા પાકી જાય એટલે ભૂંધાઈ હાટું આપણે ચા બનાવીએ છીએ અને શિરામણનો ચા આપણે ઝાઝો હોય કેમ કે સવારમાં બધાને કોઈને ચા પીવાનો હોય કોઈને શિરામણમાં ખાવાનો હોય તો બધાને સાસ તે ચા વિના તો કોઈને હાલે જ નહીં એટલે અત્યારે આપણે ચા બનાવી છીએ હવે સરસ મજાનો ચા પાકી જાય ને પછી આપણે શિરાવા બેસીશું થોડોક ગેસ વધારી દો એટલે થોડીક વારમાં આજે પાકી જાય એક તો પેલી ભરીને આપણે ચા બનાવવાનું હોય શિવાની બેન હજુ કંઈ જાય ગયા નથી તો અત્યારે આપણે છે ને શિરાવા બેસી ગયા છીએ અને અંકિતા બેન હોતન શિરાવા બેઠા છે હાલો તો શિરાવામાં તો ગરમા ગરમ જ રોટલી લાગે છે કેમ કે ભતારણામાં સરસ મજાની આમ પેક કરી દીધી હતી ને એટલે ઊની રહે પણ આ વરાળું નીકળે છે હજુ તોય તાવડીમાં તોય ગરમ કરે છે એટલે ચૂલા પાસે જ બેઠા એમ ઊનો ઊનો સા બધું ઊનું ઊનું તે રોટલી ઊની ઊની આમ ઘી નાખીને કે ઓગળી જવું પડે એવી રોટલી હોય ને ઊની તો જ મજા આવે ને સા તો હજી ગરમા ગરમ છે હજી આપણે લઈને જ આવ્યા છે નકર ન હાલે નકર પૂછાય રહ્યો ગરમા ગરમ હોય ને તો થોડુંક વધારે શીરાવાનું હાલે નકર તો થોડુંક પછી ઓછું હાલે તો પછી છે ને કા ચટણી કકડાવેલી જોઈવી કા આવા કાંક મરસા જોઈવી અંકિતા બેનને તો આવું કાંઈ ન ભાવે અમને બધાને આવું ભાવે ન હોય અતારમાં અમને ગણ ન કરે પણ તીખું હોય ને તો મજા આવે ખાવાની એટલે થોડું ઘણું તીખું એટલે એટલું બધું ન હોય અત્યારમાં આ ભઠિયા મરચાં કર્યા છે ભઠ્ઠામાં શેક્યા છે એટલે આ મરચાં ખાવાની પણ બહુ મજા આવે અને આ ચટણી કકડાવેલી છે અને બવણીમાં ઘી છે બવણીમાં અંકિતા બેન ઘી લાવ્યા છે હાલો બવણીમાં ઘી છે જો છે ને સા હજી વરાળો નીકળે એવો કડક બની ગયો આજે ભૂખી વધી ગઈ આજે મેં ચા બનાવ્યો છે નકર રોજે અંકિતા બેન ચા બનાવતા હોય એટલે ચા બનાવવાવાળા ફરી ગયા છે તો અત્યારે 10 વાગવા આવ્યા પણ આજે તડકો નથી નીકળો એટલે લાગે છે એવું કે આજે ઢગ વાતાવરણ રહેવાનું છે અને આપણે જો ગોદડું ધોઈ નાખ્યું ને અગાશી ઉપર નાખીએ એવી છે હજી નીતરે છે ને શિવાની બેન આપણે ફોન જોવે ને એવું બધું છે એટલે એના પપ્પા રમાડે છે ને તો અત્યારે શિવાનીના પપ્પા નાઈ આવ્યા છે નાઈને રેડી થઈ ગયા પહેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા ને તો અત્યારમાં હે ને સવારમાં મને એક કામ ચીંધી દીધું હું ચીંતું નહીં હમણાં બતાવું બધું હમણાં ખબર પડશે કે તો આવ ને શિવાની બેન નાની એવી એની ખુરશી લઈને બેઠા છે શું કરો છો ખુરશી ફેરવો અને હામ જો તો કાગળિયા વીણીને મોઢામાં નથી નાખવાના આ લે આ બધા કાગળિયા વીણે છે ને પછી મોઢામાં નાખે છે એવું કરે શિવાની આ બાજુ ધોળા એવા ઓલ બાજુ થાંભળા લાગતા હતા આ બાજુથી છે ને જેમ કે અંજવાળું પડે ને એટલા માટે હાલો શું કામ કરવાનું છે અને આપણે જો કાગળિયા ફટાકડા ને એવું બધું શું કામ આપણે છે આ ફટાકડા કેમ આપણે ફોડ્યા હતા તો ફાઇનલી આપણે એમ કહેવાય કે અમિત રિંકલ વ્લોગ ઉપર 5 લાખ ફોલોવર કમ્પ્લીટ થઈ જશે 5 લાખ ફોલોવરની આપણે યુટ્યુબ ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ એના માટેનું સેલિબ્રેશન કર્યું હતું નાનકડું એવું એટલે એના માટે આ બધી કાગળિયા છે કે તો 4 ફટાકડા લાવ્યા હતા એમ એવા 4 ફટાકડા ફોડ્યા કમ્પ્લીટ થયા ને ત્યારે નહીં અને હવે એવો પ્લાન છે શિવાની હિસ્કો બાંધવાનો છે ને એટલે કઈ બાજુથી કઈ બાજુ બાંધો એનો પ્લાન કરવાનો થોડો ઘણો પવન આવે અને નડે નહીં એમ બાંધો
શિવાની બનાવી ક્યાં આપણે હિસકો એની ખુરશી ફેરાયા ફેરાય હારો હાર અને હાડી અમે તૈયાર કરી છે હાડીનો હિસકો બાંધવાનો એટલે એને એમાં મજા આવે છે હાડલા નિસ્કામાં એ હપ હોઈ જાય છે બધું તમે બાંધશો તો પણ ભેગી નહીં હોય થઈ એમ જાય એમનો આમ બાંધો ને તો ભેગી થઈ જાય ને હુઆમ હરખું ન આવે આમ કે આમ ગમે એમ આમ લાંબુ હિસકો થાય ને એ રીતે બાંધવાનું થાય પંખો ન નડે એ રીતે બાંધ આ લોકો ગાડીએ કરી પછી તમને કેવી કે તો આપણે શિવાની બેનનો હિસકો કઈ રીતે બાંધ્યો છે ઓલી બાજુ બાંધ્યો નથી ને તે પછી આ બાજુ એ ખર્યો હતો ના બાંધ્યો એટલે શિવાનીને પવન આવે અને પંખામાં જો કેમ પડી ગઈ હાલી આવતી હતી ને કાંઈ નહીં કોઈ અડાય નથી ને કાંઈ નહીં એમને પડી ગઈ છે કાંઈ પગમાં એવું નથી હિસકો છે ને આપણે શિવાની બેનનો ફોલ્ડિંગ વાળો બને તો આ રીતે આમ હિસકો થઈ જાય બુરાઈ હોય ને ત્યારે આમ કરી નાખવાનું પછી લાગી જાય ત્યારે આપણે આ લઈને મૂકી દેવાનું એટલે નડે નહીં એમ વચ્ચે હિસકો આમ બાંધેલો ન રહે અને આ હરિયાને કાંઠો હોય ને તો એ પણ નીકળી જાય એ રીતે હિસકો બાંધ્યો છે આપણે નહીં એટલે દિવસે તો એને એક ટાણા બપોરે ખડી ખુવરાવાની હોય સાંજે તો ખાટલામાં હોઈ જાય તેડ એમ આ જો તેલ લીધું તે હવે એટલે બસ બસ તે લીધી તો અત્યારે આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે બે ગયા છીએ બપોરા કરવા અને બપોરામાં તો આ સરસ મજાનું આખી સોળીનું શાક છે એટલે આખી સોળીનું શાક હોય અને દાણાવાળી હોય એટલે મજા જ આવી જાય જો આવું કાંક શાક બનાવેલું છે આખી સોળી રાખવી ને થોડા ઘણા દાણા ફોલવી થોડો ઘણો રસો એટલે ખાવાની પણ બહુ જ મજા આવી જાય અને એના ઘઉંની રોટલી અને આપણે છાશ તો આવું કાંક બપોરામાં છે અને શિવાની બેને ઉઈ ગયા છે અને અંકિતાબેનને અને શિવાની એને બધા આમ તો બપોરા કરી લીધા છે મારે એકને જ બાકી છે અને અત્યારે હું બપોરા કરવા દઈ ગઈ છું અને અત્યારે 12 વાગ્યા એટલે જો ગામમાં મોરલો પણ બોલ્યો અત્યારે 12 વાગ્યાનો ટાઈમ છે મોરલો બોલે અને આપણે જમવાનો ટાઈમ પણ 12 વાગ્યાનો થઈ ગયો શિવાનીના પપ્પા છે ને બાબરા ગયા હતા હું લાવ્યા છો પાછા ફ્રીજમાં મૂકવા આવી ગયા બરફવાળા ખાનામાં મૂકી દીધું જો તો ખરા ફ્રીજે ચાલુ કરવું પડશે એવી રીતે હું વસ્તુ લાવ્યા છો કે ફ્રીજે ઓન કરવું પડશે એ બધું તમારે જોવું હોય તો અમિત રિંકલ વ્લોગમાં જોવા મળશે આમાં નહીં મળે તો એમ એમાં હું જોઈએ એમ સિક્રેટ છે એમ ને સારું હાલો તો મોટા ભાગે તો બધાને ખબર પડી જ ગઈ હોય ઘણા ખરાને તો ખબર પડી જ ગઈ હોય ફ્રીજમાં શું મૂકવાની હોય વસ્તુ એમ ન ખબર પડે શિવન પપ્પા બાબરા ગયા હતા અને એ તમારે હવે શું લેવા ગયા હતા ને શું વસ્તુ લેવા છે અને શેના માટે છે એ બધું જોવું હોય તો તમારે અમિત રિંકલ બ્લોગ નામની ચેનલ છે ને એમાં ફૂલ બ્લોગ આવી જાય એટલે તમે એમાં જોઈ લેજો અને બસ હવે શિવાનીના પપ્પા લાવ્યા છે તો મારે જોવું પડશે ને બીજું શું લાવ્યા છે એમ તો અત્યારે આપણે બધાએ ઘરનું વાસીદું કરવાળું છે અને બધાને નીણ પણ નાખી દીધી છે અને બધાએ ખાવાનું પણ ચાલુ કરી દીધું તૈયાર આપણે મકાઈ વાટેલી જતી એટલે એ બધાને નાખવાની હતી એટલે એ બધાને નાખી દીધી છે તો હમણાં કાંઈથી છે ને ટુકડા ખેતરથી મકાઈ લાવે છે આવડી મકાઈ થઈ છે દોડા હોતાને આવી ગયા છે પણ હજી કૂણા દાણા છે જે આમ બાફીને ખાઈ એવા શેકીને ખાઈ એવા નથી થયા હજુ અને ભેંસને જો માથા ઉલાળવાનું જ હાલતું હોય બધાને નાખી દીધી ને બધાએ ખાવાનું પણ ચાલુ કરી દીધું તો અહીંયા અંકિતાબેન આરામ કરે છે અને શિવાની બેન આપણે અહીંયા આરામ કરે છે શિવાની અહીંયા આરામ કરે છે પણ અહીંયા આપણે બોલાશે તો નહીં જ કેમ કે શિવાની તરત જ જાગી જાય એટલે હું હાઉસને આવીને તો હિંચકો આપવાનું મેં ચાલુ કરી દીધું તો અત્યારે આપણે વાળું પાણી માટે છે ને સરસ મજાના ભાત વઘાર્યા છે અને હજુ ભાત આપણે કાચા છે સડે છે આપણે બહુ આમાં મરચું ને એવું કાંઈ નથી નાખ્યું લીલા મરચાં નાખ્યા છે 1-2 જ નાખ્યા છે એ બહુ મોળા છે ને એટલે બહુ તીખા જેવા નથી ને લાલ મરચું તો જરાય નથી નાખ્યું બટેકાને એવું નાખીને આપણે મીઠું લીમડો નાખીને સરસ મજાનો વઘાર કર્યો છે તો આ બાજુ શિવાનીના પપ્પા એડિટિંગ કરવા બેસી ગયા છે હું નહીં જવાની એડિટિંગ કરવા બેસે ને એટલે બધા ને એમ કહેવાય કે દૂર રહેવાનું કે શિવાનીના પપ્પા નહીં નકર તો અમે બકબક કરવી ને તો પછી અમારા ઉપર ધ્યાન ભટકે તો ઓલામાં મિસ થઈ જાય એવું થાય મારું કામકાજ તો એડિટિંગ કરવાનું જો આ રીતે હું એડિટિંગ કરું છું તમે બધા કેમ કરો એકાંતમાં જ્યાં રૂમમાં કોઈ ન હોય કોઈ ડિસ્ટર્બ કરે એવું ના હોય ત્યાં વ્યા જાય પછી હુતા એ પગ ચડાવીને પછી મેકબુક રાખીને પછી એમ એડિટિંગ કરે શિવાનીના પપ્પા એમ કરવાનું મને મજા આવે નિરાતે બેસીને કરો તો એમ નો મજા આવે દેખાય નહીં મજા તો આ રીતે કંઈક એડિટિંગનું કામ ચાલુ હોય અમારા વિડીયોનું નહીં શિવાની પપ્પા
તો આ બાજુ બધાય બસ્તા પાલટી બાંધે છે જો શિવાની બેન અહીંયા બેઠા છે વિહાનભાઈ અને આ બાજુ આ બે બોલ હાટું થઈને બાંધે છે ટાટા મમ્મી બાબરા ગઈ હતી એમ બાબરા ગઈ હતી મમ્મી હા હવે છે ને દી હાથમી ગયો છે એટલે અંધારું થોડું થોડું થવા મળ્યું છે તો પેલા આપણે ભાત વઘાર્યા અને ભાત પણ અત્યારે સડી ગયા છે અને શિવાનીને વિહાનભાઈને બધાને ખવડાવી લીધા છે દાણા ઘર અને આપણે બનાવવાની હતી ઘઉંની રોટલી એટલે જો રોટલી હોત ને આપણે બનાવી નાખી છે ને હારો આપણે ભતાણામાં પેક કરતા જ આવી એટલે ગરમ ગરમ રહી અને બધાને વાળું કરવા બેસે ને ત્યાં સુધી થોડી ઘણી ઊની રહે નકર પછી વાળું કરવા બેસે ને કાં તો ઠરી જાય અને આમે હવે તો બધું વાળું તૈયાર જ થઈ ગયું છે એક રોટલી સડી જાય ને પછી આપણે વાળું કરવા બેસી જઈશું તો બસ હવે આજનો દિવસ કંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય.